ઈ વખતે શ્રીબાઈ પ્રજાપતિ ભોયરામાં બાપુ ઘરમાં ભોયરા ગાળીને ભક્તિ કરી છે. કેવી બાઈ છે વિચાર કરજો. અને ઈ પ્રહલાદ એનો શિષ્ય હોય. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર. બાપુ જો આ શ્રીબાઈ કુંભાર આ દુનિયામાં જન્મી ન હોત ને, વાહ દોસ્ત વાહ. આને મોજ આવે, તમને આમાં બેઠા એમાં કોઈ મોજ જ નથી આવતી. ઈ શ્રીબાઈ જો આ દુનિયામાં ન જન્મ્યા હોત, આપણે અહીં બેઠા જ ન હોત બાપુ. ભક્તિ જેવું કઈ હોત જ નહીં. ઈ હરણા કસે ભાઈ ઉપાડો લીધો છે. હું કરું છું, હું કરું છું, હું કરું છું. નિશાળમાં બાપુ શિક્ષકો ઈ જ ભણાવે. રાજા જ કરે બધું, રાજા જ કરે છે બધું, રાજા જ કરે છે. પ્રહલાદ ભણવા જતો હતો નિહાળમાં, રાજા કરે બધું સાહેબ કરતા હતા ને. પ્રહલાદ ઉભો થયો. આપડા ગઈઢા કહેતા હતા ને, કોઈ ન પોગે એનું પેટ પોગે. પ્રહલાદ ઉભો થયો. એ કે આ બધું રાજા જ કરે છે? તો કે હા. તો કે હવારે સૂરજ ઉગાડી રાજા ઉગાડે છે, આ વરસાદ વરાવે રાજા વરાવે છે, આ દુનિયામાં માણા આવે છે જન્મે છે કે રાજા બધું કરે છે, આ મારે છે રાજા મારે છે. સાહેબ કે આ તો અમને ખબર, પણ તારા બાપા કહે છે એટલે અમારે ક્યાં જવું? એ હરણાકશ ભાઈ આવીને કહે છે શિક્ષક કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. અને ઈ પ્રહલાદ ને બાપુ ઘરે આવ્યો અને આમ ઢીસણ ઉપર બિહારીને કહે છે બેટા ભણવા ગયો તો? કે હા. કે શું ભણાયો? કે કરશનજીનો કન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ બાવડું ઝાલીને આમ દિવાલ પસાડ્યો. આની તો હું દુનિયામાં પાઠું મુકાવું છું અને તું આ ગાણા ગાત પૂરી દો કે અંધારી ઓરડીમાં? બાપુ અંધારી ઓરડીમાં પૂરી બાયણું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદારને બેહાડ્યો. હું જોઉં કેવો એનો ભગવાન આવે છે. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી. વિશ્વાસ ને ભરોસો હોય તો. એટલે સવારે અમે કીધું કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર હોપશે અમર બીજો. કે જેને હાથ લાગ્યો એને આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે. હગરામ બાપુ બધાના લગભગના ગુરુ હોય છે, એમની પાસે મુક્તિની પોટલી નથી. તમને આપી દે ને તમને મુક્તિ મળી જાય. ઈ કે ઈ કરવું પડે. ઈ કરે ઈ ન કરાય ને મરી જાઓ. ઈ કે ઈ કરાય, ઈ કરે ઈ ન કરાય. જેટલા ગુરુ કરે ઈ ચેલા મીડિયા કરવા. બાપુ એસા નહીં કરના જાય ને તું ગુરુ છો કે આ ગુરુ છે ઈ નક્કી નથી થતું. 2 દિન 2 રાતો થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય છે, તમે જાઓ જમાડવા. લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને, એ ખોળામાં પ્રહલાદને લઈને કહે છે કે બેટા ભૂખ્યો હતો ને? તો કે હા. તો કે તને ભરોસો હતો? કે હા મને તો ભરોસો હતો કે મારી માં મારો બાપ આવવાનો. અને બાર ચોકીદાર સાંભળી ગયો અને હરણાકશને જઈને કહે છે કે રૂમમાં તમારા છોકરા પાસે કોક બોલે છે. ઈ કે બાયણું બંધ હોય ને કેવી રીતે બોલે? કોણ કેવી રીતે જાય? ઈ કે બધું બંધ છે પણ માલપા કોક છે. અને હરણાકશ આવીને બારણું ખોલ્યું જોયું. ઈ કે કોણ આવ્યું તું જમાડવા? ઈ કે મારી માં આવી હતી જમાડવા. તો કે અંધારી ઓરડી છે, બાયણું બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? ઈ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. પછી થાંભલો તકાવીને કહે છે કે આમાં છે તારો ભગવાન? કે હા. ઈ કે ભર બસ. ઈ બસ ભરાવી અને એમાંથી નરસિંહ અવતાર થયો ને ભાઈ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ઉંદરડાને જેમ બિલાડી પકડે ને એમ હરણાકશને પકડી અને ખોળામાં બેહારીને કીધું હરણાકશ ઓલો કાર્ડ દસ્તાવેજ ત્યાં કરાવ્યો છે ને? આમ ઢીસણ ઉપર રાખીને કીધું ધરતી ઉપર છો કે ઉપર છો? તો કે ધરતી નથી ને ઉપર નથી. ઉંબરા વચ્ચે રાખ્યો કે ઘરમાં છો કે બહાર? કે ઘરમાં નથી ને બહાર નથી. દી આચંબાનો ટાઈમ હતો કે રાત છે દી? તો કે રાતે નથી ને દી નથી. આમ નખ કર્યા. ઈ કે લોટું છે કે લાકડું? ઈ કે લોટું નથી ને લાકડું નથી. ઈ કે મારા આમી નજર કર્યું માણસ શું ઢોરું? ઈ કે માણા નથી ને ઢોરું નથી. તો કે કેવું છે કાંઈ? ઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આટલી જ વાર છે મારા રામ, તમારી ને મારી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને ભરોસો નથી. આટલી શક્તિ તો આપણી પાસે છે નહીં.
પણ મોકો મળ્યો છે એક ઘડી આધી મેં બુનિયાદ તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. કંઈક 24 કલાકમાં જો કંઈક મારા નાથનું ભજન કર્યું છે એ જ તમારી ને મારી ભેળું આવવાનું છે. બાકી વાતો કરે કાંઈ વળવાનું નથી. નારાયણ એક સદગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કંઈ નહીં. હું તો એમ કહું નડો નહીં ને તોય ભક્તિ થઈ જાય. એટલું જો થાય ને તોય ઘણું છે. એટલા માટે જેઠીરામ બાપુ એક વાણીમાં એવું કહે છે, જો સદગુરુ અગમ એટલે શું? જય માતા. આ શબ્દની જ્યાં સુધી તમે ખોજ ના કરો ને ત્યાં સુધી આની ખબર જ ન પડે. ને એ બાપુ સદગુરુ મહારાજની માથે મેર હોય અને તમારી જો એવી માગણી હોય તો જ બાપુ આ તમને મળે. બાકી જય ભગવાન કાંઈ મળે નહીં. અલગ કોને કહેવાય? અલગ જે લખી ન હોય એને અલગ કહેવાય ને. લખાય નહીં એને અલગ કહેવાય. તો અલગ અલગ આપણે આ નામ તો બધા બોલે છે અલગ અલગ અલગ. તો અલગ કોને કહેવાય? મારું નામ અનુસિંહ છે, આંગળી મૂકીને બતાવો ક્યાં છે? આ બોલ્યા જેવું જ નથી રામ. જો બોલાય ને તો લખાય, અને લખાય ને તો દેખાય, ને દેખાય ને તો વંચાય. આ વસ્તુ આખી અટપટી છે. એ સદગુરુ પાસે તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે. પેલા પાત્રતા કેળવવી પડે. બાબુ મારે ઘરે કામ છે ને મારે નહીં મેળ પડે ને મારે આમ નહીં થાય તેમ નથી, એનું કામ નથી. આ એક માણા તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા? કે 2000. હવે ડબ્બાના 2000 છે તેલના. તેલ કાઢી લ્યો ડબ્બાનું શું આવે? 20 રૂપિયા જ આવે. પણ જો ધ્યાન આપજો, કિંમત તેલની છે પણ ડબ્બા વગર તેલ રે નહીં. ડબ્બો હોય ને તો તેલ રે. તેલ ભલે કિંમતી, એમાં દેહની કિંમત કાંઈ નથી. પણ દેહ વગર ભજન ન થાય. ખોટી વાત છે. અને તેલ ગમે એનું હોય ને, કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ તેલ ઉપર ન લખાય, લખવું પડે ડબ્બા ઉપર. અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખની કોઈ કિંમત ન રહે. એની બાપુ એની માથે લખાતું નથી, એને અલખ કહેવાય. સવારામ બાબા એટલે કીધું તમારા ઠામમાં તમારું નામ છે ને તમારા નામમાં તમારું ઠામ છે. આમાં મગજમાં ઉતરે કાંઈ? સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે. મારા બાપ ભજન કરો તો ભેટે. સંતો કહે છે કે ઈશ્વર આપણામાં છે, પણ આમ શરીરના બાપુ આમ ચીરી ઉપાડીને મને ગોતી દો તો ઈશ્વર આમાં આ કાપીને મારું શરીર કાપીને મને દેખાડો કે આમાં ઈશ્વર દેખાડો મને. 100%, 101% છે. પણ કેવી રીતે ગોતો? આમાં કાપો એટલે કાંઈ છે જ નહીં. આની માટે સદગુરુની શાન જોઈ. સદગુરુ જે આપે ને આ દુનિયામાં બાપુ મારો બાપ કોઈ ન આપીએ કે લખવું હોય તો લખી લેજો. આ જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે ને એને સદગુરુએ જ આપ્યું છે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ જાલંધર બાપુ ન મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈએ ન ઓળખતું હોત. એમ સદગુરુના શરણે જવાની વાત છે રામ. એટલે જેઠીરામ કહે છે ભજન થયા છે ને બાપુ અહીંયા વાતો પડી છે. ઈશ્વરને મેળવવાની બાપુ કેને પીડા કેને છે? વેદના કોને છે? અને વેદના વગર બાપુ મળે નહીં. સાયાજીને કહેજો એટલી મારી વિનંતી બાપુ. એક દાસી ભાવ બતાવે આમાં માથે માથે વેદ અને દેકારો ન કરતા મૂંગા પાયું. દાસી જીવન ઈશ્વરને મેળવવાની બાપુ જો એને કેવડી ધગસ છે. ભજનમાં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે. ભજન બાપુ છે ને એમ નામ ન સમજાય. ભજનનું મંથન હોવું જોઈએ. તમે દીવો કરો ને કોઈ દી ન થાય, ઘી ન કરે એમાં જ હોય. એ મંથન કરવાની ખબર પડવી જોઈએ. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરાય. આમાં હો રૂજવ્યું જાય, કર્યાતું જ નથી. કહેવાનો મારો અર્થ એ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય